ખેડૂતો માટે ખેતી એ માત્ર વ્યવસાય નથી પણ જીવન નિર્વાહનો આધાર છે। ખેતરમાં રાત દિવસ મહેનત કરીને ઉગાડેલા પાકને બચાવવા માટે ખેડૂતોને જીવના જોખમે રાતભર ઉજાગરા કરવા પડે છે, પરંતુ હવે ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે મજબૂર બન્યા છે। શું છે ગીરની આસપાસના ગામોના ખેડૂતોની વાસ્તવિકતા, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। અમરેલી જિલ્લાના ગીર અને બૃહદગીર વિસ્તારના ગામડામાં ખેડૂતો એક તરફ ભૂંડ અને રોજડાના આતંકથી પરેશાન છે, તો બીજી તરફ સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ પણ તેમના પર હુમલા કરી રહ્યા છે। આવી પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો હવે સરકાર પાસે પોતાના સ્વરક્ષણ માટે હથિયાર અને તેના પરવાનગીની માંગણી કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના મિતિયાળા, ધારી, ગીર પૂર્વ સહિતના જંગલકાંઠાના ગામોમાં આજે વન્યજીવોનો આતંક ચરમસીમાએ છે। અમારી વાડીએ ભૂંડ, રોરડા અને શેઢાડી એવું બધું બહુ આવે છે, પાકને બહુ જ્યાદા નુકસાન કરે છે। અને એ ભૂંડનું ધ્યાન રાખવી, રોરડાનું ધ્યાન રાખવી, તો હાવે દીપડા અને એવું આવે, જરાક આવે કારક, અને લીલ પણ હતી ને વાહે થાય છે, એટલે એનું ધ્યાન રાખવાનું। અમને સરકાર રક્ષણ આપે અને એકાદું કાંઈક હથિયાર એવું આપે કે ભાઈ અમે એનું અમારું પોતાનું રક્ષણ અમે કરી શકીએ। ધારી ગીર પૂર્વના કાંગસા, આંબરડી, કુબડા તેમજ મિતિયાળા અભયારણ્ય નજીક આવેલા બગોચા, ગેડિયા, કૃષ્ણગઢ, અભયારણ્યપરા, સાકરપરા સહિતના અનેક ગામોમાં વન્યજીવોની રંજાડ ખૂબ જ વધી ગઈ છે। હાલની ખેતીની સિઝનમાં ખેડૂતોને રાત્રે ઉજાગરા કરીને પાકનું રક્ષણ કરવું પડી રહ્યું છે, જેમાં ખૂબ જ મોટું જોખમ રહેલું છે। ગમે ત્યારે સિંહ, દીપડા, રોજડા કે પછી ભૂંડ આવીને ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। કોઈ તકલીફ એવી છે કે આખી રાત ધ્યાન રાખવા છતાં ખાઈ જાય છે। સવારે જઈએ તો બહુ જાદુ કાઢી નાખ્યું હોય, સવારે આખી રાત એનું ધ્યાન રાખીએ તો સિંહ ને દીપડા ને એ લોકો આવે, તો એનું ધ્યાન અમારે બચાવ અમારો કરવો કે ઓલા ભૂંડનો એનું ધ્યાન રાખવું, એ કઈ તકલીફમાં કઈ દેશ જ નથી। માંગ એ છે કે અમને કોઈ સારા હથિયાર કે એવું કાંઈક અમારા રક્ષણ માટે સરકારથી પરવાનગી મળે કે તમારું રક્ષણ આ હથિયારથી થઈ શકે, એવા કાંઈક પરવાનગી આપે તો અમે કંઈક રહી શકીએ। આ વન્યજીવોના વધતા ત્રાસથી ખેડૂતો એટલા કંટાળી ગયા છે કે ખેતીની સિઝન હોવાથી ખેડૂતો રાત્રે પણ પોતાના ખેતરોમાં પાકનું રક્ષણ કરવા જવું પડતું હોય છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતો હવે સરકાર પાસે હથિયારની માંગણી કરી રહ્યા છે, જેથી તેઓ પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ કરી શકશે અને પાકને પણ સુરક્ષિત રાખી શકશે। પરેશ પરમાર, TV 13 ગુજરાતી, અમરેલી।